નમસ્કાર, હું છું હિના અને આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના મહત્વના સમાચારની શરૂઆત કરીએ અમરેલીની। તો અમરેલી જિલ્લાના મોટા લીલિયા સરપંચને સસ્પેન્ડ કર્યા બાદ ગ્રામસભા યોજાઈ હતી। થોડા દિવસ પહેલા જ મોટા લીલિયાના સરપંચને ડીડીઓએ સસ્પેન્ડ કરાયા હતા। મોટા લીલિયા ગ્રામસભામાં ગટર અને જલ સે નલ યોજના અંગે રજૂઆત કરાઈ હતી। મોટા લીલિયાની ગ્રામસભા અધિકારીઓ હાજર ન રહેવાથી સ્થાનિકો અકળાયા હતા। અધિકારીઓની ગેરહાજરી વચ્ચે ગ્રામસભા મોકૂફ રખાઈ હતી। કોરમ પૂર્ણ ન થતા ગ્રામસભા મોકૂફ રાખવામાં આવી હતી। શું હોતો છે ને આજે ગ્રામસભાનો બહિષ્કાર કરવામાં આવ્યો છે? ગટરનો એક મોટો પ્રશ્ન છે। શું? હું વિજયભાઈ શેખલિયા, લીલિયા ગ્રામ પંચાયત સરપંચ। હવે આજે અમારી ગ્રામસભા હતી લીલિયામાં। ગ્રામજનો 100-125 માણસો આવેલા અને ગ્રામસભામાં મેઇન મુદ્દો અમારો ગટરનો આવેલો કે ભાઈ ગટર માટે કોઈ અધિકારીઓ અહીં હાજર નથી, કોઈ કર્મચારીઓ આવ્યા નથી ત્યાંના, એટલે એમના માટે એ લોકોએ ગ્રામસભા બંધ રાખેલી। जी, आज रोज લીલિયા ग्राम पंचायत द्वारा ग्राम सभा નું आयोजन કરવામાં આવ્યું હતું। क्या कारणोसर ग्राम सभा रद्द થઈ? વાત કરો ને। આજ રોજ લીલિયા ગ્રામ પંચાયત તરફથી સરકારની આ વર્ષની છેલ્લી ગ્રામ સભાનું આયોજન થયેલું હતું। એમાં ગ્રામ પંચાયત તરફથી લીલિયા તાલુકાના તમામ ડિપાર્ટમેન્ટ જે છે તેમના તમામ અધિકારીઓને એજન્ડા બજાવેલ હતો, પણ આ એજન્ડાની અમલવારી નહીં કરી એક પણ ડિપાર્ટમેન્ટમાંથી એક પણ કર્મચારી નહીં આવતા। અને હાલ લીલિયાની અંદર એક ગટરનો પ્રશ્ન છે, એ સળગતો પ્રશ્ન છે, કારણ કે એમણે અત્યારે ગટર છે એ ગામનો વિરોધ હોવા છતાં એમણે કામ છે એ શરૂ કર્યું છે અને એવું કહે છે કે અહીંયા કોઈ અટકાવવામાં આવશે તો અમે પોલીસ ફરિયાદ કરીશું। આ બાબતે આજરોજ ગ્રામજનો સમગ્ર ગ્રામજનો ગ્રામસભાની અંદર ઉપસ્થિત હતા, પણ એક પણ ડિપાર્ટમેન્ટના અધિકારી ન હોવાથી આ ગ્રામસભાનો ગામ લોકોએ બહિષ્કાર કર્યો છે। જી સંજયભાઈ, આજ રોજ ગ્રામસભા યોજવામાં આવી હતી, જે ગ્રામસભા મોકૂફ રાખવામાં આવી છે, તેનું કારણ શું? વાત કરો ને। આજે ગ્રામસભાનું આયોજન લીલિયા ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવ્યું હતું, પરંતુ સમગ્ર ગ્રામજનોએ ગઈ ગ્રામસભામાં જે ગટરનો પ્રશ્ન જે ઉછાળ્યો હતો તે ગટરના પ્રશ્નનું આજ દિન સુધી નિરાકરણ નથી આવ્યું અને કાર્યપાલક ઇજનેર સાહેબ, નાયબ કાર્યપાલક ઇજનેર સાહેબ, ટીડીઓ સાહેબ તથા સરકારી કચેરીઓના અધિકારીઓ આજે ગ્રામસભામાં હાજર નહોતા। માત્ર ગ્રામજનો અને ગ્રામ પંચાયતના સદસ્યો જ હતા, માટે આ ગ્રામસભા આજે મોકૂફ રાખવામાં આવી છે।